હારું મહેમાન ગતિ કરીને તો આવી ગયો. મારા ભાડુને એટલી બધી સુખ શાંતિ થઈ ગઈ છે ને હવે. મારા જેવું જ હતું પેલા, પણ કઈથી પૈસા લાવશે એ ખબર નહીં. પણ મેં આવતા હે ને જોન લાવ્યો કે એને વીઘું વેચ્યું જ છે. મારે કઈક કરવું. આવું હાડું ને રહેવું તો હતું વધારે, પણ સારું મહેમાન ગતિ એક બે દાડા પછી હાલ લાગે, પણ તો આખું 4 દાડા પડી રહ્યો. એટલે મંગા કાકા ચાલે આયા છો? તમ તો હારું બોરા કે મહાન તો તાર મહાને એટલી બધી સુખ શાંતિ થઈ ગઈ છે ને હવે અહીંયા આવવાનું નતું થતું. ઘર બનાવ્યું છે, હાઈ ફાઈ ગાડી લાયા, બુલેટ અને પા ઘોડો હોડ લાયા છે. એટલું બધું પ્રગતિ અમને કરી દીધી. આપડા જેવું ઘર હતું અમને તો. ત્યાં બેસ, તને શું વાત કરું. એમને તો એટલી બધી હવે પૈસા તો પાણી પેટ વાપરે. દરરોજ પનીર ટીકા શાક. પનીર ટીકાનું શાક કરાયો માહો મારો. હા, ઘેર જ બનાવવાનું. ઘરમાં એક નોકર રાખ્યો છે. ઘરમાં નોકર રાખ્યો? એટલે કશું કરવાનું જ નહીં હવે એમને તો. સારું, એટલે બધા પૈસા જોઈએ છે એમના જોડે એકદમ. એટલે એમને એક વીઘું છે ને જમીન વેચી છે, રોડ ટચ હતી આપડા જેવી. રોડ ટચ જમીન વેચી દીધી. 1,40,00,000 રૂપિયા આયા છે. 1,40,00,000 રૂપિયા. એટલે એમને તો હવે જલસા જ પડ્યા. તો મેં વિચાર કર્યો છે મંગા, શું વિચાર કે આપણે હારું રોડ ટચ જ છે ને, એ તો આપણી ટચ જમીન તો રોડ ટચ જ છે ને. તો મારી ઈચ્છા હોય ને કે વેચી દઈએ. વેચાતી હોય કાકા, શું તમે વાત કરો? બાપ દાદા ની જમીન વેચી દેવાની. એટલે જો આ પત્ર વાળું ઘર, આપણે આ માટી વાળું, આ દિવાલો, આ ડોહો આવામાં મરી ગયા. આ તો એવામાં મરી ગયા છે. એમને કશું નહીં કર્યું. હું કશું નહીં કરું. એટલે મારી વાત ભાઈ, આપણે જો રોડ ટચ જમીન હે ને એમની તો થોડીક અંદર હતી તાર મહાની, તો 1,40,00,000 રૂપિયા આયા. તો આપણે 2-3 પેટી તો સાચી જ. તમે વેચો, પણ મને બુલેટ પાયક જોઈએ. પણ હા, એટલે આ બુલેટ શું, આપણે ઘોડો હોટ લાવવાનો, તાર મહા કરતા ઘર કમ્પ્લીટ બનાવવાનું. અને એવા જે ગાડી લાયા છે ને ઇકો લાયા છે, આપણે અર્ટિકા લાવી દેવાની. અલ્ટ્રિકા ના સ્કોર્પિયો રાખો. એટલે સ્કોર્પિયો લાવીશું. હા યાર, સ્કોર્પિયો. એટલે પણ તાર બાન કોણ સમજાવશે? તારે હારું તારું મોને છે. હા, અભી મને ધોકો લઈને ચેડે પડે તો હું શું કરું? એટલે પ્રેમથી કહેવાનું કે આપણે તારે જોઈએ તાર બાન હે ને કોમે ના જવું પડે. એ તો જો એટલે આપણે કઈક જો એફડી કરશું, ગાડી લાવીશું અને ઘર બનાવીશું. એટલે આપણે એફડીમાં વ્યાજ આવે અમે ચાલશે. સારું, એટલે આપણે હવે ને વેચી દઈએ. વેચી દઈએ. બરાબર, જઈ જોઈ. હવે 2-3 વેપારી હતા, મહાન ફોન કરી દો અભી. હા હારું, તમે કોને આલે છે? એટલે આપણે 2-3 દલાલો ફોન માં પૂછી જોઈએ. હા, અને ભાઈ ગાડી લાવીએ. તાર સાથે જમીન વેચાય એટલે ફઈ પહેલી જ ગાડી લાવવાની. પહેલી સુખ નો સૂરજ ઉગાડી સુખ નો સૂરજ આપણે ગાયન મેલી જ દેવાનું ફઈ. એટલે તારો માહો દોડતો આવશે કે હારું માર કતાય હારું, તમે ઇકો લાયા તો હું તો લાયો તો તમે સ્કોર્પિયો લાવી દીધી. લાગુ જોઈએ મહાન કે ના? બસ કરીશું અમને કમ્પ્લીટ. હવે આપણે હે ને આ ભાગલા ઘરમાં ખાવું નહીં. બરાબર છે કાકા, નહીં ખાવું. બસ ભાઈ આપડો હે ને એક જ ડાયલોગ રહેશે કે 5 સ્ટાર હોટેલ માં જ ખાવાનું, ઘેર કશું જ નહીં. ઘેર કશું જ નહીં. બરાબર છે ભાઈ, આપણે એક જ અમે દેરીએ બેહવાનું, પગ પર પગ નાખીને તારે સ્કોર્પિયો પર બેહવાનું. તાર સ્કોર્પિયો પર? હા ભાઈ, આ જેવા તેવા ગણવાના જ નહીં. ચલો લાલ્યો ને બાલ્યો નતા આવતા આપણે, હા એવા બધા મેળો મારે ને સ્લેબ વાળા ઘરો બનાવીને આપણે 3 માળનું બનાવવાનું. આમ તો અરે જો દેખાવ છે કે ઘરે એમ. અને તારે હે ને બુલેટ નો રાત્રે 12 વાગે ઓટો મારવાનો ગમે. હું એમ ઘેર છે ને હું હમણાં રાખ. બરાબર? એટલે તું હવે સમજાય છે તાર ડોતા બાને, એટલે આપણે ભાઈ વેચી દઈએ. હું સમજાય દેજો. બરાબર? હા હેરતા સારું, તું તૈયાર તાર બાન સમજાય? સારું. ઘરમાં હે ને ગઈ ઘરમાં હે તો પેલપા પાછળ હે. આ તો સમજાય દે. સારું. હવે મંગાન તો વાત કરી દીધી એટલે તાર બાન સમજાય દે કે આપણે જમીન વેચી દઈએ.
પણ હારું જમીન વેચવા નો વેપારી પણ જોવે ને હારું એટલે હારું જમીન વેચવામાં તો દલાલી કરે છે આ નાથુજી. હવે નાથુજી ફોન મારવો પડશે. મંગાનો નંબર તો છે જ. એટલે મંગા બોલો કાકા શું થયું? એટલે અત્યારે જો નાથુ કા નંબર છે ને આપડા ફોન માં. ઓ હારું એડ હશે, જોવું પડશે હવે. ફોન કાઢતો કાકા સર આમાં. લો તમ ચેક કરો હેક નહીં એમ. એટલે આ ફોન ને હું જોવા હું ને તો તારા દાદા હોત મને યાદ આવી જાય. તો કાકા દાદા એ મને હે ને હું ન્યા જતો ને 10મું પાસ કર્યું ને તા ફોન લેવા લેલો. એમને મરી જઈએ 10 વર્ષ થઈ ગયો. તમે 10 જો મરી ગયો થયો. અને આ ફોન નો જો ને આ બટનો જો ખાલી 25 વર્ષ થયા ફોન નો બચારાનો. અને તાર મહાન તો ગયો ને પેલો અડધું સફરજન દોરેલું નહીં આવતું એને અડધું સફરજન ને આઈફોન કેવાય કાકા, આઈફોન. એટલે એવા તો 3 ફોન. તારી માસી ફોન તાર માસી પેલી ડોસી જેવી આઈફોન લઈને ફરે તો અડધું સફરજન વાળું. અને મેં ખાલી હાથમાં લીધો ને તો મને એવું થયું કે મારા મંગાના હાથમાં હોય તો એ અડધું સફરજન કેવું લાગે. અરે આ નાથુ કાન ફોન માર મને પાછું ઉઠતું નહીં. લે તું નંબર કાઢ અને લગાવીને મને આલ્યા મળ્યો લ્યા. બરાબર ખોવારો ઠેઠ છેલ્લે ગતો રહેવાનો નંબર. એટલે તારે હવે હે ને મય શું તું આખો દાડો ફોન માં ટીચી ટીચી કરાવું શું તું? હાલો રિંગ જાય વાત કરો. આ તો પેલી હાફુલે વાળી ગેમ રમતો રહો એટલે. તારી રમવા ગેમ રમવા તારા દાડા તું કશું વિચારતો જ નહીં. પજ્જાવાની એક ગેમ આવે છે. એટલે હંભરાય એવું કન્યા લ્યા. લો કાકા લો હંભરાશે કમ્પ્લીટ. હંભરા છે ને આવું? ઓ હલો હા નાથુજી. લે આ તમે પેલો જમીન ની દલાલી કરો હો ને? ના 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 કોઈની બીજાની નહીં, આપડી હે ને આ રોડ ટચ વાળી નહીં ચોકડીએ એ જ વેચવાની છે. હવે જમીન વેચીને હવે બસ કશું કરવું નહીં. આ મંગાણ ન કહો એક ઘર સારું બનાવવું છે. અને પેલો અડધો સફરજન વાળો ફોન નહીં આવતો હારો? હા હા એ આઈફોન જ એ જ લાવો છે. અને ઘર બનાવવું છે 3 માળનું. અને આ મંગો કે પેલી સ્કોર્પિયો ગાડી કે ને એ લાવી છે. શું કિંમત આપણે તમારા અંદર કેટલી આવશે? એવું જોવી પડશે. અને તમારા ધનમાં વ્યાપારી હોય તો બોલાવી લો. અને એવું હોય તમે ઘેર આવો ને. હા હાર હાર આપણે જૂની શર્ટમાં જ છે, નવી શર્ટમાં આપણે 3 નામ મારું મંગાનું ડોશીનું. હાર હાર કોઈ કશું નહીં કે આવો ને તમે. હાર 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 આવો. એટલે મંગા નાસ્તો કાકા આવે છે બરાબર. અને તારા બાન કીધું ને ઓ એમણે હાવ કહ્યું તો કે વાંધો નહીં વેચી દઈએ કે. હા ગોદરી લાય આપણે. હવે આડો જ પડવું છે. હવે આજે આ ખાટલા મૂકવું છે ભાઈ. કાલ તો સેટી પલંગ લાવી દઈએ જમીન વેચાય એટલે. બરાબર સોફા બોફા બધું. ફોન ચાર્જિંગ મેં દબી વરાળ પડશે જતી રહેશે બધી. અને આ ભાઈ પગ પગ દબાય તું. સારું પેલો બચ્ચાએ ફોન કરેલો. એવા સારા 2-3 દિવસથી તો બહાર કરતા રહેલા. એમણે એવું શું કોમ પડ્યું એટલે જમીન વેચવા કાઢે છે. મારું તો એવું કેવું હે કે જમીન ના વેચે તો સારું આવું સમજાવું હેડા ને ભાઈ જે કરે આવું સમજે તો ખરું, ના સમજે તો નહીં. તમને કોને મૂંગરી ઉગાડીએ એ કે હે આપણે કે જમીન વેચવાની હારી ને બસ જયા વાત દે એક વખત. કારણ કે આપડે તો 5 લાખ રૂપિયા કહે ગયા નહીં આવું. ઓ મંગા બેટા ઓ નાથુ કાકા. શું થયું તારા પપ્પા બીમાર છે? ના ભાઈ એવું? આ તો હે ને આ તો અમારી રોડ ટચ જમીન હતી ને વેચવા કાઢી છે. તે આઈફોન લીવાનો કહે છે એટલે આ તો સિવા તો કરવી પડશે ને. કોઈના પકા મંગો એન્ડ વડા ટોટિયા નહીં જોતો મગ આવે છે તો એ ટોટિયા જોવા મળે. આ તો આઈફોન પાવર. એટલે હા હા એવું હા ઉઠાડતા પપ્પા તા ઓ ઉઠાડો. હો બાદશાહજી બાદશાહજી હા બોલો. લે આ નાથુજી. હો બોલો. આવો આવો બેહો 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 બેહો. બોલો શું કરવા પડવાનું? હું એવું કહેતો હતો કે તમે પેલું જમીન ની દલાલી કરો ને તો મારી ઈચ્છા એવી છે કે આપડે તો રોડ ટચ ચોકડી વાળી ખરે એ વેચવી છે. એવું તો તમારા ધોનમાં સારો
વેપારી બિલ્ડર જે હોય હા. એને બોલાવો ને ફોન કરીને તો આપણે ફોન તો માર દે પણ અમારે એવું શું હે કોમ પડી તે તમે જમીન વેચવા ગાડી એટલે આ નાથુજી હે ને હવે હમ. મારા હાડો ઘેર ગયેલો તમને ખબર ને 2-3 દાડા નતો ઓહો. મારા હાડો જમીન વેચી છે ને હા. તો ઘર બનાવ્યું છે ગાડી લાયા છે બુલેટ બાઇક છે હા. ના ઘોડો હોડ લાયા હું 4 દાડા તય જ રહ્યો એવું આ હારું એટલી જલસા કરે છે ને હમ. તો હું વિચારો હું કે આ મારો ડોહો મરી ગયા હા. અને આ જોવો ને તમે આ ઘર આ અમારા મોટા ભાઈ ઘર બનાવ્યું ઓહો. અને આ માટીની આ દિવાલો આ મંગાનું હવે નક વિચારું નક હું એવો મંગો જો આમાં મંગો એકલો હું ને ડોસી આમાં ખાવું છે એટલું ઓ થોડું જે પૈસા આવે ને એની આપડી કરવાની મંગાનો સ્કોર્પિયો ગાડી લાવેલો હમ. ઘર બનાવેલો 3 માળનું અને આરું છે ને એક આઈફોન લઈ દો એને આ ડબલું અમારું તમે જોવો ને તમે આઈફોન વાપરો છો આ તે અમારે તો વાપરો જ. દલાલી કરીને ચાલો એટલે તમે હે ને હા બોલાવો વેપારી હા રોડે નહીં તો આપણે કાલ કરી અને કિંમત કઈ ખારી મેળજો હા યાર. હા હા બરાબર હા. આ જોજો પા અમારું હમું હા. આમાં દલાલી જે થાય ને એ લઈ લેજો કાલે તમે ઘેર લાવી દેજો અમને કશું વાંધો નહીં કાલ બોલાવો બરાબર હા અને બા કોમમાં પણ વાત ના કરતા ના કરું લે તમારો બરાબર. વિશ્વાસ નહીં મારા ઉપર હા વિશ્વાસ છે એટલે જ તમને કીધું હા પેલો લાલભાઈ હવે રોણોજીન ઓહો. એમને કેતા ના 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 અને પેલા ભલાજી તો ખાસ ના કેતા હા ભલાજી હે ને એ પા બધી બાફે મારું એ બહુ જબ્બર માણસ છે તે. જબર માણસ છે હોવે હા હા હેડો હાર ચા બા પી નહીં ના બસ હા, પછી ભૂલી ના જાઓ હા હા હાર હાર મંગા વાત પાકી થઈ ગઈ હવે તું મારો પગ દબાઈ કર મારે 5 લાખ રૂપિયા આવે મારે કોમ થઈ જાય બુડો હા બાજા ડોમરડું ગાડી દઉં અરે એને મને પેલા એક વખત ઘેર તો જાવ પછી ફોન મારું આગળ કોન્ટેક્ટ કરી આલે હારો હારે વહેરા દાળ છે હા દીજે દીજે ધોતે પણ પેલા માણસ તો છત્રી આલી હા અરે વહેરાના દાડા તો હારે ખાતા ભયાનક છે હારું હવે એક રોડ ટચ એક વીઘું જમીન મળી જાય ને રોડ ટચ જ જમીન મળી જાય ને તો મારે થોડું કોમ આવું જેવું બનાવી દઉં હા વહેરાના દાડા ને આવા તો ગોળામાં રાખું એટલે મને પેલું નાથુજી હે ને હા નાથુજી દલાલે છે એ જવા દે મને નાથુજી જોડે જવું તાર ખબર પડશે એવા દલાલી કરે છે જવા દે મને નાથુજી ને જમીન નો કરતો કરીને જ મેલું કશું રાગ આવે નહીં આ જો નાથુજી આગળ તો ખાડા પર આવી ગયા એટલે નાથુજી ને નાથુજી એ નાથુજી આ હારાન દલાલી કરે ચરબી વધી ગઈ છે કે શું બહુ કમાય છે આવડે ના ઓહો હજુ તો ગોડાન ખેંચવા મળ્યું તબેલા ને બબેલા નાથુજી લે દાદરા બાદરા બહુ ઊંચા ઊંચા કરી દીધા છે ને એટલે ઉભા રહો હા બોલો શું કોમ પડ્યું ઓહો બહુ મોટા બની જશે એવું લાગે છે આ શું દેવાજો કરી મેળ્યો હોય તમે દેવા તો દેખાય ને આ શું કર્યું રેતી ઢોકી મેલી હે પલટી ના જાય એટલે એટલે હો આ સ્લેબ ભરવાના ને કઈ હોવે. હા પાલતી જોવાની છે તો મને બેહાડશો છો અરે રેતી બેસે ભાઈ ના બેહા આ તો લાલભાઈ છે મેચે બેસતા હોય હા પોપટ લાલે જેમ શું ચતરું લે ફટ ફટ કરો આખી દાડો એટલે છત્રી ની કિંમત હોબરી છે કેટલી 1280 રૂપિયા છત્રી હે જો બાળા જો છે કશું થાય આ થાય હે કશું અલે આ ઉપર તો ઊંચો મારે એટલે આ આ શું જુઓ ધ્યાનથી જુઓ આ તો- ચોલી વધે પૂરો મસાલા કાગળી મારી ના હે કાગળિયા મારે એવું લાગે તમે અરે લાલભાઈ ખાટલો ડાળો ફટાક દે પેલા આટલો ઢારો ઉભો ઉકાળા પડતો હા એમ છત્રી ની ઇજ્જત કાઢે કોઈ દા લાયા હોય તાર ખબર પડે ને દલાલી અહીંયા થાય બેહો પોઈ બોઈ લાવું કે ચાબા લાવું પેલા બે હો લાલભાઈ બેહો હા એમ ઇજ્જત થી બોલાવો બેહો એટલે આપણે ખરું ને જમીન તો આવે પેલા બાદશાહ એવું તે આ પૈસા આવે એટલે બધું કરવા મળ્યું કોમ
એટલે બાદશાહજી કઈ જમીન વેચવા કાઢી કઈ પેલી રોડ જોડે નહીં લ્યો યા અરે એ જ જમીન હોતેલો હું રાગ આવી છે એવું લાગે છે હું તમને શું કહેતો નાથજી હું એટલા માટે આયેલો બોલો એ રોડ ટચ વાળી જમીન હોય ને હા. એ મને અપાવી દો હમ. તે એમાં શું હું ફાર્મ હાઉસ જેવું થોડુંક બનાવી દઉં આમ ફર્સ્ટ ક્લાસ એ તમને જમીન તો આપી દઉં બરાબર પણ તમારું વાકાત નહીં તેમ એટલે વાકાત એટલે એટલે તમારા જોડે પૈસા હે નહીં લે તમે તો યાર આવો એટલે તમને શરમ આવે વાકાત ની વાત કરો એ મને સોરી સર હા કેમ સોરી સર કોને વાકાત નહીં એટલે તમારી લે એટલે લાલભાઈ ને હે એટલે લાલુભાઈ એટલે કોણ છે ખબર હે ને તમને? હે વાઘ છે વાઘ અને આ ઘોઘરે બસકું ભરશે ને હે તો લીટર ખૂન પી જશે મીટર હા નહીં જોતી એવી જમીનો અરે હા જાવ હેડો હા અને વાત કહું બોલો કેટલી દલાલી કેટલી કઈ દલાલી 8 લાખ રૂપિયા 10 હાલ દેશું 10 એવું હા પણ નહીં જોતી હવે લે ઉભા તો રહો ભાઈ. હા મારી તમે શું સમજો છો? લાલભાઈ વાકાત નહીં આમ હા. આમ આગળ ખાલી હવે ખરા બટ ના ના આગળ આગળ લા લે પકડી લો તમારી દલાલી 10 લાખ પકડી લો એટલે જમીન તમને પાકું કરી અરે હા ફાઈનલ કરી દો દલાલી પકડી લો પેલા ગણી લો પેલા ગણી લો છે ને આ નોટ જો કાલે આમ વાગન તો લોહી આવી જાય ખબર પછી તમે એમ કહો એટલે વાકાત નહીં લાલભાઈ એટલે ફરી હવે નાના મોડે મોટી વાત નહીં કરવાની ના હા, 5-25 દલાલી લઈને એવું નહીં સમજવાનું કે હું મોટો થઈ જશે એમ. સમજ્યા હા તમારું થઈ જશે યાર હા દવા પીશો કે પછી અરે ત્યાં બા નહીં ની વાત દલાલી મળી ગઈ ને મળી ગઈ બરાબર 100% એ જમીન મને જ મળી હા તમારું જ મળશે બરાબર તો મારે ફાર્મ હાઉસ બનાવવું છે હા. ફર્સ્ટ ક્લાસ ફાર્મ હાઉસ બનાવી દઉં આમ. હમ. મારે શું કરવું ડીજે નું ગોડાઉન થોડાક નાના પડે છે હમ. આ હારા વરસાદ નું મોસમ હોવે હોવે કદાચ વધારે ઓછી વરસાદ થઈ જાય હમ. તો અરે મીકવા જ પડે ને મને બગડી જાય પા હા એટલા માટે હું કહેતો ને કે જમીન રોડ ટાઈપ જમીન હોય એવી જ જમીન જોતેલી આપણે અરે અને તમે મને સારું આકાશ ની બહાર કહો આમ ડાબા હાથની એકત પડી જશે ને લાલભાઈ ને તા આ બત્રી હે ને ચાવાના નહીં રહે નવાના કઈ પૈસા આલે ને ભાઈ અમે તમે હા એ તો એવા જ દાડા આવી જાય હા કે લાલભાઈ ને પડી જાય એટલે એવા જ દાડા અને ભૂલે ચૂકે જો જમીન ગઈ ને બીજી અલે ના જાય તમારું વિશ્વાસ નહીં આ નાથુજી પર સમજે ને હારું વિશ્વાસ તો હવે મને થોડો નહીં હવે પેલી મારી ઇજ્જત થી બોલાયો હોત ને તો મને આમ રત વિશ્વાસ પણ આ તમે નાના મોડે મોટી વાતો કરી ને એટલે મને ઇજ્જત તો થયા જાય ને તાર ખબર પડશે કે લાલભાઈ કોણ છે હા બરાબર બોલો ના આ પૈસા જુગાડ તો થઈ જાય આપણો ગરબર તો બની જશે પણ હારું લાલભાઈ મેં ખોટું લખાઈ દીધું વાતમાં હવે ખોટું મળી જાય હારું નતું કે એવા તો પૈસા વાળા તો ખરા હારા એકદમ પટલે ના દીધા પૈસા એમને 10 લાખ રૂપિયા હારું નતું કહેવાય નહીં હવે તો વિશ્વાસ હતો એ ગતો રહ્યો મારું પર હારે ઘરને જવા દે હારું જમીન તો મેં રાખી પાડી છે 10 લાખ રૂપિયા વ્યાજે હાલ દીધું આ ખુશીની વાત મારા રોના મિત્ર કરી પછી પેલા મારા રોના મિત્ર મળવા દે મારો મિત્ર આમ હોબર છે એટલે ખુશ થઈ જશે જમીન રાખી પાડી એટલે આ લાલો છે આમ ડાબો હાથ ગાળા ના ફાયદે ના આવડે ડાબો હાથ ગાળા ફાયદે આનું હતો તો આજે આઈને કાલ ગઈ આજે આઈને કાલ છે ફોર્મ હાઉસ આમ બનાવે ફર્સ્ટ કલાય તારે આમ મને ખબર સામનો જોઈ હેડ મારા ધૂનમાં ઝાડતેલો સારું હું તમને ઓટો આવતેલો બોલ્યા મારા ભાઈ હું એક ખુશીની વાત લઈને તારા ઘેર જ આવતેલો મકો આ ખુશીની વાત તો મારા રોના મિત્ર ને જ કહું શું વાત છે તા વાત કરા પેલી બાદશાહજી જમીન ખરી ને હા રોડ ટચ વાળી હોય આપણે રાખી પાડી ના હોય તા તમે રાખી પાડી હા અરે જમીન રાખી પાડી હા અને નાથુજી ઘેર ગયો ને હા દલાલી પેલો નાથુજી દલાલ કરે ને જમીન હોય, એ એમના તમને ઘેર ખબર ગયો. ઘેર ગયો બેઠ્યો આમ કઈ હા ભાઈ મેં જમીન ની વાત કરી હા. તો કે તમારી વાકાત નહીં કે પણ એવું કેતો અરે આમ ઉભો થઈ ગયો ને હા એટલે વાકાત વાળી એટલે
મકુ તને દલાલી પેલે ચેટલી ખાઈ તો કે 5 લાખ રૂપિયા કામ કર ટેવાને કાઢીને આવા બંડલો હે ને હા હા પાઈ ફેંકી દીધો 10 લાખ પકડી એમ એટલે ચિંતા નહીં કરવાની એવી વાત હોય તો ખાલી મને કહી દેવાનું એમ એટલે તને ખબર હે ને મારા મિત્ર કે અલ્યા. લાલભાઈ પાછો ના પડે એ તો મને ખબર છે હે હવે લાલભાઈ એકલો જ બહુ થઈ ગયો લાલભાઈ પાછો પડે જ ના લાલો વાગશે મકુ મેં શું કહું લાલો વાગશે મકુ ગોગરા બસકું ભરશે ને તો 1 લીટર ખૂન પી જશે એવું કહી દીધું હું તમને હોતો હોતો જ આવતો લો ચમ લે તમારું જ કોમ હતું થોડું મારું કામ પડ્યું હોય બોલા ને યાર મારા મિત્ર શું કામ પડ્યું પૈસાનું પડ્યું બોલ મારા મિત્ર પૈસાનું કામ પડ્યું ના લે પૈસાનું નહીં તા તો એક વાત કરવી હતી તા એટલે આ તો એટીએમ જોડે જ છે આપડી જોડે હવે આપણે હાથ ગાળ્યો નહીં નોટો આવી નહીં લે, બાય તમને ખબર છે આપણે પૈસાની જરૂર ના પડે બરાબર બોલ તા બોલ મારા મિત્ર શું કામ પડ્યું બોલ ખાલી લે કોમ તો એવું જ હતું હા કે આપણે જમીન નું દે કરવાનું એમ તારે હોત જમીન જોવે હે પા હા એટલે પણ એક કામ કરીને મારા મિત્ર આપણે બે હે ને જેટલા જોડાઈ રહી છે જોડે હા એટલી મજા આવશે વસ્તુ ખબર હમ. 72 ગુઠા છે બરાબર કા 72 ગુઠા લે ના હોય તા જો હું 50 ગુઠાની અંદર ફોર્મ હાઉસ બનાય બરાબર હમ હે બરાબર બાકીના 22 ગુઠા વધવાના હા, એમ નહીં તું વધારે. તાર શું કામ હે જમીન રાખીને શું કરવાનું હતું એટલે મારો વિચાર તો બહુ મોટો છે એમ એવું હોય એટલે પણ કેવું એટલે અભી શાંતિ કહું તમને પેલા તમે એ જમીન તો લે લો પણ મારી ગણતરી એવી હે મારા મિત્ર 72 ગુઠા હે બરાબર 50 ગુઠામાં તો મારું કામ પતી જવાનું બરાબર 22 ગુઠા વધે ને તારે જે ઈચ્છા હોય બનાવી દેજે ને આપણે ખોટા ખર્ચા ના કરે ખોટા ખર્ચા ના કરે તું ના ખોટા ખર્ચાની વાત નહીં જો. બનાવવાનું તો કઈ ખારું જ કરવાનું એમ જમીન ઈ એકલી જ છે રોડ ટચ બરાબર બીજું તો એકઈ જમીનો જ નહીં રોડ ટચ આવું બીજી બરાબર જે પણ લોકો વેચી દીધું કોઈ પોતપોતાનું કે કોઈ વેચવા નતું રાજી આ તો નાતુજી કહેતા કે બાદશાહજી ની વેચવાની છે કે મારી દોણત તો ચેદરવાની જ હતી એટલે આ જમીન બાદશાહ ની હે? હા એક કામ કરે હા આપડે બે જમીન જોવા જઈએ પેલા એવું કઈ જોઈએ ખરા હોય પછી અહીં પ્લાન આપડે કરીએ હા, હા. જમીન પેલા જોઈ લઈએ હા ફરી પ્લાન કરી દઈએ આપડે બરાબર એટલે આપણે એને- કેવું શું કરવું એ બનાવવાનું જો. એ કરી લઈએ પૈસા આવે ને હા. એવું જ કામ કરવાનું એ તો એવું જ કરવું પડે ને ત્યાં પૈસા આવે એવું આવક ચાલુ કરી દાને આપણે હા બીજું કશું નહીં બરાબર આપડે જઈને જમીન જોઈ લઈએ ત્યારે હા હા? અરે હા જો કદાચ આઈડિયા મારી અધૂત થોડીક ઓછી પડે તો આઈડિયા તમને પણ મળી આવે ને મારા મિત્ર એટલે આ તો તમને ઘેર એટલે- લઈ જવાનો હતો અમે તમે કહો બીજા 22 ગુટા વધે અમારે તો આઈડિયા છે જ. બરાબર. હું તમને કહું એ વધે ને એમાં આપણે શું કરવું એમ બરાબર હા આપડે પેલા જમીન જોઈ લઈએ હા રે હેને? જમીન કેવી છે શું બનવાનું કયા પ્લાનિંગ માં શું કરીએ બરાબર. જમીન ઉપર જઈએ એટલે ખબર પડી જાય હા આ રોડ તો આવી ગયો હા આ રોડ છે બરાબર બરાબર આ જ જમીન છે એટલે આ યાદ આપડી હે? આ બાદશાહજી ની એટલે આપણે કેટલા લેવાનું પડે એમ કહો ખાલી હા કેટલા આલ્યા એટલે કેટલા આલ્યા વાત તો તમે હા એક ગુઠાના 4 લાખ રૂપિયા કયા છે એમને 4 લાખ હ એવું હે એમ ને 4 લાખ રૂપિયા તો 4 પેલું લાખ શું? તો અંદર હોય હા જમીનો એક ગુઠે 3 લાખ હાલ જ છે ને આપણે રોડ ટા છે એટલે 4 લાખ રૂપિયા આપી દીધા બરાબર આ જમીન છે અને રોડ ટચ હોય ને એટલું સારું એમ જો આ રોડ ટચ આવી જાય આપણે આમ કારી ગાડી ન્યા કરવું હોય કારી ગાડી બેસીને ફર્સ્ટ ડે રોડે હા અને આપણે જે કરવું હોય રોડ ટચ હોય એટલે થઈ જ જાય એમ હું શું કહેવા માંગુ તમે જો હા આ 72 વીઘા છે 72 ગુઠા 72 ગુઠા હા બરાબર આ નંબર છે ને આપેલો પેલો થોબલો ખરો એ હું આમ મારો ને એ હું આમ મારો ને એટલે 50 ગુઠા એવા અલગ ને કરે બરાબર આ 22 ગુઠા આવે વધવાના હા બરાબર 50 ગુઠાની અંદર હું મારા પે પેલું ફાર્મ હાઉસ જે હા, બનાવવાનું એ છે. તમે ફાર્મ હાઉસ બનાવી દેજો હા અને આ 22 ગુઠાની અંદર છે ને તમારે જે બનાવવું છે બરાબર આપણે હું તમને કહીશ ફરી હા. પ્લાન તો છે ને મારા દિમાગમાં બરાબર પણ અત્યારે નહીં કહેતો એવું? તમે ખાલી પેલું કામ ચાલુ કરાવી દો તમારું બનાવવાનું આ કીધું 50 ગુઠા હે હા લાગશે વાર પણ આવશે મજા મજા હા એવું છે આપણું કામકાજ તમે જોજો ફાર્મ હાઉસ આમ બનશે ને અને એવું બનાવીએ હમ. મોટી મોટી પાર્ટીઓ આમ કઈ જોવા ને ઓહો અને બોર્ડ આમ પોસ્ટર આમ મોટું મારશું લાલભાઈ ફાર્મ હાઉસ હા હા એ આમાં ફેસિલિટી પૂરી જ રાખવાની બરાબર
આઈન ખુરશીમાં બેહે ને એટલે ઉભો ના થવો જોઈએ અમારે. પાંચ નોકર જતા હોય ને એને બદલે 10 નોકર રાખવાના આપણે. હા પેલું શું આમ હાથ પગ માથું બધું દબાવે, બધી સેવાઓ લાલ્યા કરે. હવે એમના પગાર રહે ને 10,000 રૂપિયા, 5,000 રૂપિયા, 7,000. આમ કયા પછી તો આપણે જોવાનું જ નહીં. એમ નહીં લાલભાઈ, આમ કયા આમ કઈ નહીં આમ મારે કેટલા ભાઈ પગાર તારો લે પકડ. બાય. એવા મનોહર આપણે બહુ મળી જાય યાર ફટાફટ. હારું હારું હેડો. આપણે એક વખત જમીન નો સોદો થઈ ગયા હતા હા ફરીને વાત ફરી બરાબર. એક વર્ષ પૂરા તમે ભૂલો ના પણ એ ના ભૂલું યાર. બરાબર. તમારે તો વધારે છે, મારા મિત્ર ને તો ગુઠા બટવા જ જોવે. એટલે તમારે અને જો આ એક વાત કહું તમે, હા જો નાથી આગા પાછી જમીન નું કરે તે કરે સપોર્ટ ફૂલ આલવો પડશે તમારે. એટલે આ ખાલી તમારે અવાજ જ કરવાનો. આ રોનો એને મૂકે નહીં એમ. એવું છે ને, હા તમારો સપોર્ટ જોવે મારે ફૂલે ફૂલ. તમારે સપોર્ટ ની વસ્તુ વાત કરાવું તમારી જોડે જ છે એવું સમજવાનું. એ માણસે લાલચું એ તો મને ખબર છે. વસ્તુ લાલચુ સાંભળો. હે. પેલા 5 લાખ રૂપિયા હતા બરાબર. હા. મેં 10 લાખ પકડાઈ દીધા, કેવો બદલાઈ ગયો. હવે કદાચ ત્રીજો આવે ને 15 લાખ આલે જેવું બદલાઈ જાય એવું લાગે મને. કદાચ આડાવરી જો જમીન બીજા હાથમાં જાય ને હા તો ફરી એના જોઈ લઈશું આપણે. એવું હે એમ ને. બરાબર. બરાબર. મને તો હારામ બહુ ગુસ્સો આવે છે એના ઉપર તો. સપોર્ટ પૂરેપૂરો જોયો અમારે. પૂરે પૂરો તા. હા યાર આમ મારું ચરોતર હા